ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા તેમજ પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા તેમજ પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તરફથી જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત કાર્યરત હતી. આ દરમિયાન જીઆઈડીસી પોલીસ ટીમના પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ સાગરભાઈ બિલ્લા નંબર 01562ને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી એક ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ 2021ના એક મારામારીના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી સત્યેન્દ્ર કુમાર જાટ હાલ રાજપીપળા ચોકડી પાસે કેટલાક માણસો સાથે ઊભો છે. બાતમી મળતા જ પોલીસ ટીમે ત્વરિત એક્શન લઈને રાજપીપળા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ શંકાસ્પદ જણાતા ઈસમને કોર્ડન કરી પૂછપરછ કરતા તેનું નામ સત્યેન્દ્ર કુમાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને તુરંત કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.